पंछी पानी पीने से घटे न सरितानी, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर, सहाय करे रघुवीर। तुलसीदास जी के शब्द समझो। पंछी पानी पीने से घटे न सरितानी। हिरण नदी वહેતી હોય અને એ હિરણ નદીમાં 2-5 પંખી આવીને પાણી પી લે તો એ નદીનું નીર એ પાણી ઘટી નથી જવાનું। એવી જ રીતે તુલસીદાસજી કહે છે, ધર્મ કિએ ધન ના ઘટે, સહાય કરે રઘુવીર। धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। बहुत सरस आ ચોપાઈ છે। જેમ પાણી એ પંખી 2-5 તરસ્યા પંખી આવે અને પાણી પી લે તો એ નદીનું નીર ઘટી ન જાય। તમારા આંગણામાં ઉનાળાના દિવસો હોય ને તો એ પંખીઓ માટે કંઈક પાણી ભરીને રાખજો। તમારા આંગણામાં એ તરસી ગાય આવે તો એને પાણી મળે એવું કંઈક કરજો। અને એ તમારા ઘરના આંગણામાં કોઈ તરસ્યો એ કૂતરો કોઈ પણ પ્રાણી આવે તો એ તરસ્યો ન જાય એવું કંઈક વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરજો। અમારે લંડનમાં આપણા હિન્દુ ભાઈઓ એ ઉનાળાના દિવસોમાં કુંડ રાખે ગાર્ડનમાં કે એમાં પાણી પી લે તો એ પંખીઓ પાણી પી અને નદીના નીર ન ઘટે। એવી રીતે ભગવાને તમને જે સંપત્તિ આપી હોય એમાંથી તમે કોઈ સત્કર્મમાં એ પૈસા વાપરો તો એનાથી તુલસીદાસજી કહે છે એ પૈસા ઘટશે નહીં, કારણ કે સહાય કરે રઘુવીર। અને એવી રીતે કોઈને આપવાથી, કોઈને ખવડાવવાથી જો ધન ઘટતું હોય તો મને કહેવા દો આજ વીરપુર ઉભરાતું ન હોય। આજે વીરપુર ઉભરાય છે, એ ધન્ય છે એ વીરપુરને, એ બાપાની પરંપરાને કે 2000ની સાલમાં એણે કીધું કે હવે ભાઈ બહુ આપણે કહીએ ને કે હવે ઇનફ, હવે થઈ ગયું, હવે અમારે દાનની જરૂર નથી। અને વિશ્વનું કદાચ જો મારી ભૂલ ન થતી હોય તો એક જ મંદિર છે એ એમ કહે છે અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા, અહીંયા કોઈ પણ પ્રકારની ભેટ, અહીંયા કોઈ પણ પ્રકારના સોનું ચાંદી કોઈ પણ એ ભેટ સોગાદ અમે સવિનય સ્વીકારતા નથી। અહીંયા તમે આવો, ભગવાનનું નામ લ્યો, દર્શન લ્યો અને એ બાપાની એ પ્રસાદીની ખીચડી ખાઓ, તૃપ્ત થાવ, ભક્તિ કરો, સત્સંગ કરો। વિશ્વનું ગૌરવ થાય હો ભાઈ। અમે જઈને કોઈ બહારના ધર્મના લોકો એમ કહે ને તમારા મંદિરોમાં તો બહુ પૈસા થાય છે એવું અમે સાંભળ્યું છે, તમારા મંદિરના પૂજારીઓ પાસે એટલું સોનું હોય છે એવું અમે સાંભળીએ છીએ। ત્યારે અમે એને કંઈક ભાઈ તે અડધું જ જોયું છે, અમારું એક મંદિર એવું છે કે જ્યાં તું લઈને કંઈ પણ મૂકવા જા તો કહી દે કે અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા કે ભેટ અમે સ્વીકારતા નથી। એ અમારું વીરપુરનું કલ્યાણ જોગીનું ધામ છે ભાઈ, તું જાતો ખરો ત્યાં। આજ 23 વર્ષથી એક પૈસો લીધા વિના હજારો લાખો માણસ જમે છે પણ અન્ન ખૂટતું નથી। કારણ पंछी पानी पीने से घटे न सरितानी, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। धर्म किए धन ना घटे, सहाय करे
જ્યાં તમે આપશો, ભૂખ્યાને તમે જમાડશો, તો પરમાત્મા તમારી ઉપર કૃપા કરશે. એનાથી તમારી સંપત્તિ, તમારા પૈસા ઘટશે નહીં પણ વધશે. એમ હું નહીં, આપણું રામાયણ કહે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ હોય તો વીરપુરની જગ્યા છે. હું ફરીથી આ રિપીટ કરું, પ્રશંસા માટે જરાય નથી કહેતો. હમણાં ભાગવત સપ્તાહ થઈને વેજાણંદભાઈ કીધું કે એ જે પણ રાશન હોય એ હું આપીશ. અને એ એવું કહેતા હતા કે મારે જ્યારથી ખવડાવું છું ને મારી જમીન અને મારી પ્રોપર્ટી વધતી જ જાય છે, વધતી જ જાય છે, એણે કીધેલું છે. એવી જ રીતે અમારા પ્રકાશ મામા અને નવનીત મામા, એણે પણ જે આ કથામાં સહયોગ કર્યો તો અમે રાતે બેઠા હોય, સત્સંગ કરતા હોય ત્યારે હું એને કહેતો હતો, પ્રકાશ મામા આ તમે ખેતરમાં વાવણી કરો છો, આજે નહીં તો કાલે એક દાણો વાવો, ઉપરવાળો 1000 દાણા કરીને આપે છે. એમ સત્કર્મમાં તમે 1 પૈસો વાપરશો તો ભગવાન 1000 ગણા કરીને તમને આપવાના છે. એ લાભ લઈ લ્યો ભાઈ. ઘણાના જીવ બહુ ટૂંકા હોય, એવા બાપુ ટૂંકા હોય, ગળેથી છૂટે જ નહીં હો ભાઈ, ગળામાં બાંધીને જ ફરતા હોય. પછી ડોક્ટર પાસે જોઈ એટલે ડોક્ટર એમ કહે કે થાઇરોઇડ થયો છે, થાઇરોઇડ. લોભ વાપરી જ ન શકે. એક ડોશીમાં એની પાસે 5 રૂપિયાની નોટ, સમજો આ વાત. એ 5 રૂપિયાની નોટ વર્ષોથી એટલી વાલી દીકરીની જેમ હાચવી. વર્ષો વીતી ગયા, એક પોટલી, બીજી પોટલી, 3 પોટલી, એમાં એ નોટ રાખે અને ગળામાં બાંધીને ફેરવે. એમ કરતા કરતા માજીની અવસ્થા થઈ, વૃદ્ધાવસ્થા આવી ગઈ. એટલે હવે માજીએ મનમાં એવું વિચાર કર્યો કે મારે ગયા પછી આ મારી દીકરી 5 રૂપિયાની જૂની નોટ, જીર્ણ થયેલી નોટ, ફાટી ગયેલી નોટ, એનું શું થાય? દીકરીની ચિંતા થઈ એમ નોટની ચિંતા થઈ માજીને. એટલે માજી નક્કી કર્યું કે હવે તો બસ બ્રહ્મ સમાજની કથા છે, નંદભાઈઓ આવે એટલે આ દીકરીને પરણાવી દેવી ઠાકોરજી હારે. કઠોર થયા હો માજી, દીકરીને વડાવવા માટે, 5 રૂપિયાની નોટ આપવા માટે. કથામાં આવ્યા નંદભાઈઓ, માણસોની ભીડ છે. અને એ નંદભાઈઓ જેવો ચાલુ થયો એટલે માજી એ 1 પોટલી ખોલી, બીજી ખોલી, ત્રીજી ખોલીને નોટને હાથમાં લીધી, આંખે લગાડી, માથે ચડાવી, મારી દીકરી, દિલે લગાડી. એટલા વર્ષથી મેં તને દીકરીની જેમ હાચવી. આજ કન્યા વિદાયનો પ્રસંગ છે. દીકરીને ગાય દોરે તો જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. આજ મારે તને હવે વડાવવી પડશે, કેમ કે મારો ભરોસો નહીં. દીકરી ભાવ વિભોર બન્યા, નોટ હાથમાં રાખી અને મનમાં નક્કી કર્યું કે હવે નંદભાઈઓ પૂરો થાય એટલે આપણે જઈને પોથી ઉપર આ 5 રૂપિયાની નોટ છે પધરાવી દેવી. માજીએ નોટ લીધી અને ભાઈ નંદભાઈયામાં એ હથેળીમાં રાખી અને એવા નાચ્યા, ભીડમાં આનંદ કર્યો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદભાઈઓ પૂરો થવાનું છે એટલે માં કઠોર થયા, આંખ ભીની થઈ. મારી વાલી દીકરી, લે હવે તને વડાવવાનો સમય આવી ગયો છે. માં એ નોટ, જે હથેળીમાં જે નોટ હતી, પોથીજીની પાસે હાથ પહોંચે છે, જ્યાં ધરવા માટે જાય છે, હથેળી ખોલે છે. એક વખત દીકરીને જોઈ લઉં, અને જ્યાં જોયું ને તો પરસેવાને લીધે નોટ ભીની થઈ ગઈ હતી. મુઠ્ઠી વાળેલી હતી, પરસેવો થયો, નોટ ભીની થઈ ગઈ. અને જ્યાં જોયું કે નોટ ભીની થઈ ગઈ, અરે મારી દીકરી તને રડવું આવે? હું તને છોડું એ તને ગમતું નથી? તું એટલી બધી રડે છે કે આખી ભીની થઈ ગઈ. કાંઈ વાંધો નહીં દીકરી, હું નહીં વડાવું, હું તને પાછી ઘેરે લઈ જઈશ. અને એ પોથી સુધી પહોંચેલો હાથ ફરી પાછો ઘર તરફ વળ્યો છે. આ સંસારમાં છોડવું બહુ મુશ્કેલ છે ભાઈ. એવા કોક વિરલા જન્મે.
સીબી રાજાની કથા છે. ભગવાન કસોટી કરવા આવે, પોતાનું અડધું અંગ કાપીને અર્પણ કરી દે. તમે આ બધા બેઠા, તમે સત્સંગમાં જે તરબતર છો, એટલે હું તમને એક મારો ખજાનો બોર જ નહીં, બોયડી બતાવું છું. આપણી કહેવત પ્રમાણે કે લોકડાઉનમાં 1.5 વર્ષ મેં એક તપ કર્યું. બધા ઘરમાં પુરાઈ ગયા ને, મેં લંડનમાં બેઠા બેઠા તપ કર્યું. મેં નક્કી કર્યું કે રોજ એક સંતનું જીવન ચરિત્ર, આખી લાઈફ સ્ટોરી એની પહેલેથી છેલ્લે સુધી, રોજ એક સંતનું જીવન હું લોકોને એ યુટ્યુબ ઉપર કરીશ. અને આખો દિવસ હું મહેનત કરું, રિસર્ચ કરું, તૈયાર કરું. રાતના 8 વાગે હું એ સંતનું ચરિત્રનું ગુણગાન કરું. તમે નહીં માનો કે વિશ્વભરમાં એ જેવું યુટ્યુબ ચાલુ થાય ને, અમે ચાલુ કરીએ ને એટલે ધડાધડ 50, 100, 500, 600 એવી રીતે માણસો જોડાવા લાગે. પછી જેને પણ લિંક મળે એના ફેમિલી વોટ્સએપમાં શેર કરે, અને એમ કરતાં કરતાં એ અમારી જે લિંક હતી એ આફ્રિકા જાય, મિડલ ઇસ્ટ જાય, અમેરિકા, કેનેડા, યુરોપ બધી બાજુ ફરે. અને એવી રીતે હું જ્યારે સત્સંગ કરું એટલે આખી દુનિયાના લોકો જોડાઈ જતા. અત્યારે પણ અમારું આ જે વિષ્ણુપાઠ UK યુટ્યુબ ચેનલ છે ને, એમાં ખાલી ભારતના કે ઇંગ્લેન્ડના નહીં, બીજા દેશના ઘણા ભક્તો જોડાય છે. તો એવી રીતે આખું તૈયાર કરી, અને તમને માનવામાં નહીં આવે, 119 ચરિત્રો મેં કર્યા લોકડાઉનમાં. 1.5 વર્ષ મને લાગ્યું. આખો દિવસ એ જીવન ચરિત્ર. આજે નરસિંહ, કાલે તુકારામ, આજે સંત કબીર, આજે સુદામા, આજે કેવટ. અને તમે કલ્પના કરો કેટલી મેં મહેનત કરી હશે પ્રભુની કૃપાથી, કે 119 આવા સંતોના ચરિત્રનું આખું જીવનનું વર્ણન કર્યું. અને એ 119 ચરિત્ર આજે પણ યુટ્યુબમાં અમારી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમને એમ થાય ને કે રોહિદાસ વિશે જાણવું, સુરદાસજીનો મેં પ્રસંગ કર્યો, આખું સાંભળવું હોય તો એ વિષ્ણુપાઠ UK યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં જાજો. અને એમાં 119 સંતોના ચરિત્ર, અંબરીશ રાજાથી લઈ આપણા બજરંગદાસ બાપુ, અમારા બ્રહ્મચારી બાપુ, ડોંગરે મહારાજ, બધાના જીવન ચરિત્ર એમાં છે. એમાં જલારામ બાપાના જીવન ચરિત્ર પણ છે. લાભ લેજો. મેં તમને બોયડી બતાવી દીધી છે. હે